अस्सलामुअलैकुम। કેમ છો મારા કલેજાઓ? થોડાક દિવસ હું ગેરહાજર હતો, મસ્તીના મૂડમાં આવી ગયો હતો, પરંતુ હવે પરીક્ષાને વધારે વાર છે ખરી, પરંતુ ધીરે ધીરે આપણે સ્ટાર્ટ કરીએ, એક્ઝામ તરફ જઈએ, ધીરે ધીરે નીચેથી પગથિયું ચડવાનું સ્ટાર્ટ કરીએ. જેના માર્ક્સ ઘટ્યા છે, જેનો ડાઉનફોલ થઈ ગયો છે, એનો આપણે કમબેક કરવાનું છે અને માર્ક્સ વધારવાના છે. એટલા જ માટે હું આજથી એક પ્લેલિસ્ટ ચાલુ કરી દઈશ તમારા માટે. પરીક્ષામાં કમ્પલસરી એક પ્રક્રિયા સંતુલિત કરવાની પૂછાય છે. યસ ઓર નો? ચેપ્ટર નંબર 7 રેડક્સ પ્રક્રિયા. એક પ્રક્રિયા તો આવે ને આવે છે, કાં તો 3 માર્ક્સમાં આવે, કાં તો 4 માર્ક્સમાં આવે. વધારે પડતે 3 માર્ક્સમાં પૂછાય જ છે કે એક પ્રક્રિયા સંતુલિત કરો વિભાગ સીમાં. તો આપણે બધી જ પ્રક્રિયાઓ આપણે સંતુલિત કરી નાખીએ તો ગમે તેવી પ્રક્રિયાઓ પૂછાય આપણને આવડી જાય. તો હું આજથી પ્લેલિસ્ટ ચાલુ કરીશ. સ્વાધ્યાયમાં જેટલી પ્રક્રિયાઓ છે, કોયડામાં જેટલી પ્રક્રિયાઓ છે, અન્ય પ્રક્રિયાઓ જે મને લાગશે ઇમ્પોર્ટન્ટ છે, હું બધી જ પ્રક્રિયાઓ તમને કરી નાખીશ. એટલે તમને મારા બધા વિડીયો જોતા તમને પ્રક્રિયાઓ ગમે જેવી પરીક્ષામાં અધ્ધરતાને કોઈ પણ રકમ આપી દે, તમને જાતે પણ આવડી જાય. તો આપણે શરૂઆત કરીએ આ પ્રક્રિયાથી. તમે કહેશો કે તન્વીરભાઈ તમે એમ બે અલગ અલગ ભાગલા કેમ પાડી દે? તો પ્રક્રિયા સંતુલિત બે રીતે કરાય, એક ઓક્સિડેશન આંક પદ્ધતિ અને એક અર્ધ પ્રક્રિયા. આપણે ગમે જેવી પ્રક્રિયા હોય, ભલે સ્વાધ્યાયમાં આપણને કીધું હોય કે ફક્ત ને ફક્ત અર્ધ પ્રક્રિયાથી કરો કાં તો ઓક્સિડેશન આંક પદ્ધતિ કરો, આપણે કોઈ મેટર નહીં કરતો. આપણે અહીં શીખવાનું છે. તો આપણે આ પ્રક્રિયા બંને રીતે સંતુલિત કરીને બતાડીશું તમને, અને તમે પણ જોજો અને શીખશો મારા સાથે. તો ફર્સ્ટ આપણે ટાઈમ વ્યર્થ નથી કરતા, ફટાફટ આપણે પ્રક્રિયાઓ સંતુલિત કરવાની ચાલુ કરી દઈએ. તો જોઈ લો તો કે ભાઈ MnO4- + I- gives to MnO2 + I2. તો સૌથી પહેલા ઓક્સિડેશન આંક પદ્ધતિ કરીએ, પછી અર્ધ પ્રક્રિયાથી કરીશું. ઓકે, તો ચાલુ કરીએ. ઓક્સિડેશન આંક પદ્ધતિના ભાઈ 5 સોપાન હોય. એક સમતોલ સમીકરણ લખી દો મૂળ, પછી હોય ઓક્સિડેશન આંક ગણતરી નક્કી કરો, પછી એને સંતુલિત કરો. ઓક્સિડેશન આંક સોપાન નંબર 3, પછી સોપાન નંબર 4 માં વીજભારને સંતુલિત કરી દો અને 5માં હાઇડ્રોજનને સંતુલિત કરવા H2O ઉમેરી દો. બસ કામ પૂરું. તો કે ભાઈ ચાલો. વાવ, માર્કર બી જામી ગઈ છે. દરઅસલ માર્કર જામી નહીં ગઈ, મને પસીનો થાય છે. હા, તો આવી જાઓ. ભૂલી ગયા હતા કે પંખો ચાલુ કરીશ તો તમને અવાજ નહીં આવે. પંખો ચાલુ કરી દીધો. અચ્છા, 5 સોપાન હોય તો લખવાનું. સોપાન નંબર 1, મૂળ આયનીય સમીકરણ લખો. અચ્છા, મૂળ આયનીય સમીકરણ લખો. ઓકે, તો હવે ભાઈ મૂળ આયનીય સમીકરણ તો આપણે ઓલરેડી લખેલું જ છે. MnO4- + I- gives MnO2 + I2. અહીં હું તમને શીખવાડવાનો હોય ને તો ડાયરેક્ટ મૂળ આયનીય સમીકરણ લખી દીધું સમીકરણ પર, પછી બીજા નંબરના સોપાનમાં ઓક્સિડેશન આંક લખી કરો તો એ ડાયરેક્ટ અહીંથી જ બતાવી દો. સંતુલિત કરો એ પણ અહીંથી બતાવી દો. પણ એવું નહીં કરીશ મેં. અહીં સમજવા સાથે સાથે પરીક્ષામાં કેવી રીતે લખવું હું એ પણ તમને શીખવાડું છું. બરાબર? તો હવે લખો સોપાન નંબર 2. સોપાન નંબર 2 માં છે કે ઓક્સિડેશન આંક નક્કી કરો. તો લખો ભાઈ ઓક્સિડેશન આંક નક્કી કરી લો. તમે કરી રાખો, મેં લખી દઉં અહીં ફટાફટ, જલ્દી से जल्दी. gives MnO2 + I2. अच्छा, 4 × 8, 8 માંથી 1 જાય તો +7, આનો થશે -1, આનો થશે 4 × 2 = 4 એટલે +4, આનો થશે 0. હવે ફર્સ્ટ ટાઈમ કોઈ ઓક્સિડેશન આંક પદ્ધતિ મારી ચેનલ પર શીખવા આવ્યો હોય અને ભાઈ ઓક્સિડેશન આંક જ ગણતા ના આવડે તો એવું કહેશે કે આમ કર્યું. તો એના માટે મેં
પાછળ પણ એક લેક્ચર મને યાદ છે, MCQ કરાવ્યા હતા છઠ્ઠા ચેપ્ટરના અને સાતમા ચેપ્ટરના, એમાં મેં ઓક્સિડેશન આંક ગણતા શીખવાડેલા છે. ઓકે, જો I2 એક છે તો 0 આવશે, ઓક્સિજનના -2 થાય તો 2 દુ 4 -4 આ બાજુ જાય એટલે +4, આનો તો -1 જ રહેશે. પછી આનો 4 દુ 8, પેલી બાજુ છે -1 તો પેલી જશે -8, -8 બરાબર ની અંદર જાય તો +8, +8 માંથી -1 જાય એટલે +7. ઓકે, સોપાન નંબર 3. સોપાન નંબર 3 માં ઓક્સિડેશન આંક સમતુલિત કરવાના છે. શું કરવાના છે? ઓક્સિડેશન આંક સમતુલિત કરો, બેલેન્સ કરવાના છે. भाई पूरी जिंदगी बैलेंस करते करते रह गए, लेकिन आज तक हमारी जिंदगी बैलेंस न हुई. સાચી જ વાત છે. પોતાની જિંદગી સંતુલિત થાય, ઉતાર ચઢાવ આવ્યા જ કરે છે, પરંતુ આપણે એ માહોલમાં ઢલતા શીખવાનું હોય. આપણે પાણી બનવાનું. શું બનવાનું? પાણી. પાણી કેવું હોય ખબર છે? જે માં નાખો ને એનો આકાર ધારણ કરે. ભલે આટલામાં નાખશો, આટલામાં નાખશો, આપણે એવું જ બનવાનું. ને હંમેશા રસ્તો શોધતા શીખો. બીજી વાત, પાણી બી એવો છે, આખું બંધપાત્ર હોય ને, પણ જો નલ્લું આટલું કપમાં આવડું મોટું 2 લીટર પાણી ભરો ને તો ઉપરથી છલકાઈ જાય. પરંતુ આવડો મોટો ટપ છે, પણ ટપની નીચે આટલું અમથું એક કાણું હોય, એની અંદર 2 લીટર પાણી નાખો તો શું થશે? પાણી રસ્તો શોધી નીકળી જશે. એ ભલે આટલું અમથું છે, ધીરે 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 એ જ બતાવે છે. ભલે ટાઈમ લાગશે વાર, પણ આવશે મજા. એવું હવે કામ નીકળી જાય. એવું જ બનવાનું આપણે કામ. હવે ઓક્સિડેશન આંકને સંતુલિત કરો. MnO4- અચ્છા, ઓક્સિડેશન આંકને સંતુલિત કરવા માટે આપણે પહેલા ઓક્સિડેશન પદ્ધતિ અને રિએક્શન પદ્ધતિ ઓળખવી પડશે. તો લખી દઈએ ફરીથી. MnO4- પ્લસ અહીં જો I2 છે, 2I છે તો અહીં 2I લખી દો, 2I- gives MnO2 પ્લસ I2. અચ્છા, અભી નહીં, આને અભી રહેવા દો, થોડી વાર પછી લખીએ, એનું કારણ હોય. આ પ્રક્રિયા થઈ જાય, બીજી બધી પ્રક્રિયાઓમાં લોચો વાગે એટલે. અચ્છા, તો MnO4- પ્લસ 7 -1 પ્લસ 4 ને 0. I નું I ના સાથે, Mn નું Mn ના સાથે. હવે જુઓ, હવે વધારો -1 થી 0 વધારો એટલે અહીં થશે ઓક્સિડેશન પ્રક્રિયા, અહીં થશે રિડક્શન પ્રક્રિયા. તમને સમજ પડે ને? થોડો ગૂંચવાડો મિક્સ થઈ ગયો મારાથી ભૂલથી, પરંતુ જે વિડીયો જોતો હશે એને સમજ પડતી હશે. બરાબર? બોર્ડ આપણા પાસે આટલું લાંબુ મોટું છે નહીં, એટલે મેં થોડું ગીચપીચ લખું. મેં ભૂલ ગઈ. પહેલાં મસ્ત રીતે આખું લખવાનું તો પછી ભૂસીને પછી આવી પ્રક્રિયા. કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમથી આવું કરીશ. ઓકે, તો ઓક્સિડેશન પ્રક્રિયા. હવે અહીં અહીં 2I માઇનસ કરી દઈએ. ઓકે, તો અહીં શું થઈ જશે? -2 પ્લસ 7 માંથી પ્લસ 4 यहाँ से चली जाती है चलता प्लस 7 માંથી પ્લસ 4 ઘટાડો થાય છે એટલે 3 નો ઘટાડો અહીં -2 થી -2 અહીં 2 નો વધારો. ઓકે, હવે આ બંનેને સંતુલિત કરવા માટે આને 2 જોડે ગુણી દઈએ, આને 3 જોડે ગુણી દઈએ એટલે 2 તારી 6, 3 દુ 6. તો હવે ગણી એ 2MnO4 માઇનસ પ્લસ આને 3 સાથે ગુણવાનો હતો એટલે 2 દુ 6I માઇનસ gives MnO2. અચ્છા, 2MnO2 પ્લસ 3I2. લો, આ સોપાન નંબર 3 કમ્પ્લીટ. સોપાન નંબર 4, વીજભારને સંતુલિત કરવા માટે OH- ઉમેરો. કેમ OH- કેમ ઉમેરો?
વીજભારને સંતુલિત કરવા OH માઇનસ ઉમેરો તો બેઝિક માધ્યમ હોય, યાદ રાખજો ઓક્સિડેશન પદ્ધતિમાં બેઝિક માધ્યમ હોય તો OH માઇનસ ઉમેરવાનું અને એસિડિક માધ્યમ હોય તો H પ્લસ ઉમેરવાનું. સમજ પડી ગઈ યસ ઓર નો? બેઝિક માધ્યમ હોય તો OH માઇનસ અને એસિડિક માધ્યમ હોય તો H પ્લસ ઉમેરવાનો. અચ્છા, હવે પહેલા તો વીજભાર જોઈ લઈએ આપણે. અહીં સાઈડમાં ડાબા બરાબર જવાબ કરીએ તો કે ભાઈ માઇનસ 2 માઇનસ છે અને 6 માઇનસ છે તે માઇનસ અહીં જો -2 -6 એટલે -8 ને આ બાજુ છે 0 0 0. આ છે ડાબા, આ છે જબા. તો જબામાં એટલે જમણી બાજુ 0 છે તો અહીં -OH માઇનસ ઉમેરવો પડશે, બરાબર? તો 8 હાઇડ્રોજન ઉમેરી લઈએ. અચ્છા, સમજ પડી ગઈ? 8 OH માઇનસ ઉમેરી દઈશું. સોપાન નંબર 4 બાર માં જ જામી રહી યાર, થોડી વાર ઝપકીએ બેઠ જા. સોપાન નંબર 4 શું કરવાનું? સોપાન નંબર 4 માં સોપાન નંબર 4 OH માઇનસ ઉમેરો. આવું થાય કોઈ આમ જામ કરે ને તો ભૂલી જવાય. OH માઇનસ પણ કોને સંતુલિત કરવા? ઓક્સિજનને સંતુલિત કરવા. અહીં તો અચ્છા, વીજભારને સંતુલિત કરવા. અચ્છા, યાદ આવ્યું. વીજભારને સંતુલિત કરો. આવું થાય ક્યારે થાય ખબર છે? તમારા સાથે થતું હશે, તમને એવું લાગે કે કોઈ આવતા કરે એમાં હું ફરક પડે. ક્યારે થાય ખબર છે? પરીક્ષામાં જોરદાર મસ્ત લખવા બેઠા, ઓકે, કોઈ સર જે સુપરવાઇઝર હોય આવીને ઊભા થઈ જાય એમ કરી એક ધોરે તમારામાં જોયે, ચાલો યાદ કરેલો ક્વેશ્ચન આખો ભૂલાઈ જાય. હું લખતો તમે હું કરતો હતો, કેમ પરીક્ષા આપું છું, આવું થઈ જાય. અચ્છા, વીજભારને સંતુલિત કરો તો સંતુલિત કરવા માટે OH માઇનસ ઉમેરવા પડશે. તો 2 MnO4 માઇનસ પ્લસ 6I માઇનસ gives 2 MnO2 પ્લસ 3I2 પ્લસ 8 OH માઇનસ. 8 OH માઇનસ ઉમેરી દીધા. આ બાજુ 8 થઈ ગયા, આ બાજુ 8 થઈ ગયા. હવે અંતિમ તબક્કો એટલે સોપાન નંબર 5 શું કરવાનું? હાઇડ્રોજનને સંતુલિત કરવા H2O ઉમેરો. હાઇડ્રોજન આયનને સંતુલિત કરવા H2O ઉમેરો એટલે સોપાન નંબર 5. સોપાન નંબર 5 હાઇડ્રોજનને સંતુલિત કરવા શું ઉમેરો? H2O ઉમેરો. અચ્છા, હાઇડ્રોજનને સંતુલિત કરવા H2O ઉમેરીએ આપણે. તો અહીં ઉમેરું મેં H2O. અહીં 8 હાઇડ્રોજન છે, ઓકે. તો 2 MnO4 માઇનસ પ્લસ 6I માઇનસ gives, અચ્છા અહીં ઉમેરવાનું ને, પ્લસ 4H2O એટલે 4 દુ 8 હાઇડ્રોજન gives MnO2 પ્લસ 3I2 પ્લસ 8OH માઇનસ. જો હવે ગણી લો, ગણવું હોય ને તો ગણ લો. થઈ ગયું તમારું સંતુલિત. 2 મેંગેનીઝ છે. અચ્છા, 2 MnO2 લખવાનું ભૂલી ગયો ને. અચ્છા, 2 મેંગેનીઝ છે. યસ, 4 દુ 8 8 ને અહીં 8 ને 4 12 ઓક્સિજન છે. 8 ઓક્સિજન ને 2 દુ 4 8 ને 4 12 ઓક્સિજન છે. 6I 3 દુ 6I 4 દુ 8 હાઇડ્રોજન 8 હાઇડ્રોજન. આ જવાબ અર્ધ પ્રક્રિયાથી આવશે. સિમ્પલ, આ જવાબ અર્ધ પ્રક્રિયાથી આવશે. પરંતુ એની મેથડ અલગ હોય લાવવાની, એને બેલેન્સ કરવાની અલગ પદ્ધતિ હોય. જેમ કે કહીએ છે ને
મંજિલના રસ્તા બધા બહુ હોય, તમારે જે મંજિલ પર જાઓ ને એના બધા રસ્તા બધા બહુ હશે, પરંતુ તમને જે ફાવે અમુક જગ્યાએ એવી આવશે રસ્તાઓ મતલબ બંને રસ્તાઓ પરથી જવાનું કેવી રીતે એમાં યાદ રાખવું, રસ્તાઓને યાદ રાખવા જરૂરી છે. કેમ કે અમુક સમય એવો પણ આવે કે જે તમારે આસાન રસ્તો હોય એને છોડીને બીજા રસ્તા પર જવું પડે, કોઈ રસ્તો જ ન હોય તમારા પાસે બીજો. એટલા માટે બંને પદ્ધતિ શીખવી જરૂરી છે. કેમ કે પરીક્ષામાં અમુક સમય એવો આવશે કે ડાયરેક્ટ મેન્શન કરી દેશે કે ભાઈ આ પ્રક્રિયા છે, અર્ધ પ્રક્રિયાથી કરો, તો તમારી પાસે રસ્તો જ નહીં, તમને જવાબ લાવતા આવડશે કે જવાબ આવશે, પરંતુ મેથડ અલગ હશે. ઓકે, હવે એક કામ કરો, વિડીયોને તમે જો આ સ્ક્રીનશોટ કે કશું એક વખત જોવું હોય તો જોઈ લો. કેમ કે મેં આને ભૂસી દઈશ. હવે વિડીયોને 2 મિનિટ માટે પોઝ કરીને ભૂસીને પછી અર્ધ પ્રક્રિયા આપણે મસ્ત બોર્ડ પર આરામથી કરીશું. ઓકે, કેમ કે નહીં સમજ પડે, આવું કિચડીમાં નહીં સમજ પડે. ઓકે, આખું બોર્ડ કમ્પ્લીટ ક્લિયર કરી દીધું છે. હવે હું કમ્પ્લીટ રીતે ચોખ્ખું બહુ મોટું લખીશ એટલે તમને પણ સમજ પડે, ખીચડી ના થઈ જાય. બરાબર ને? શું હતું સમીકરણ? MnO4 minus plus I minus gives MnO2 plus I2. આ સમીકરણ યસ. હવે આને આપણે અર્ધ પ્રક્રિયા સ્વરૂપે કરીએ તો અર્ધ પ્રક્રિયાના ટોટલ સોપાન છે 7. કેટલા? 7 સોપાન છે. અર્ધ પ્રક્રિયાના ટોટલ 7 સોપાન, ઓક્સિડેશન આંકના 5 સોપાન. સોપાન યાદ રાખશો તો ઓટોમેટિકલી પ્રક્રિયા તમને કરતા આવડશે. થોડું દિમાગ લગાવશો તો પછી તો આનો સોપાન નંબર 1. સેમ મૂળ આયનીય સમીકરણ લખો. તો હવે આનું સમીકરણ મૂળ આયનીયતા આ જ છે ભાઈ. MnO4 minus plus I minus gives MnO2 plus I2. હવે સોપાન નંબર 2. સોપાન નંબર 2 માં છે તો કે ભાઈ અર્ધ પ્રક્રિયામાં સોપાન નંબર 2 તો આ પ્રક્રિયાઓને અલગ કરી દો, એટલે સોરી અર્ધ પ્રક્રિયાઓને અલગ પાડો. 2 અર્ધ પ્રક્રિયાઓને અલગ પાડો. હવે 2 અર્ધ પ્રક્રિયાઓને અલગ પાડવા માટે આપણે પહેલા તો જોવું પડશે કે રિડક્શન પ્રક્રિયા કઈ છે ને ઓક્સિડેશન પ્રક્રિયા કઈ છે. બરાબર? તો અહીં ઉપર જોઈ લઈએ, આપણને ઓલરેડી ખબર જ છે. અહીં છે -1, અહીં છે +7, અહીં છે +4, અહીં છે 0. આપણે આગળ કરી લીધું. યસ, તો અહીં થશે, અચ્છા બહુ આગળ આવી ગઈ યાર ગાડી. ઘટાડો છે, રિડક્શન વધારો છે, આ છે ઓક્સિડેશન. ઓકે, તો 2 અર્ધ પ્રક્રિયાઓને અલગ કરી લઈએ. પહેલા લખીએ ઓક્સિડેશન પદ્ધતિ કઈ છે. MnO4 minus gives MnO2. હવે બીજી બાજુ લખીએ રિડક્શન પ્રક્રિયા તો કે ભાઈ I minus gives I2. ઓકે, હવે સોપાન નંબર 3. સોપાન નંબર 3. સોપાન નંબર 3 માં 2 અર્ધ પ્રક્રિયાઓ અલગ કરી.
હવે ત્રીજી સ્ટોકમાં OH સિવાયના પરમાણુઓને સંતુલિત કરવાના છે એટલે કે ભાઈ O કાં તો H સિવાયના પરમાણુઓને શું કરવાનું છે? સંતુલિત કરો. કર લો તારે. MnO4 માઇનસ gives MnO2. ભાઈ એ જ ને છે. હવે I માઇનસ અહીં 2I માઇનસ થશે gives I2. Mn એટલા છે એટલે કોઈ ફેરફાર થાય નહીં. હવે OH સિવાયના પરમાણુને સંતુલિત કરી લીધા. સોપા નંબર 4. પહેલા મૂળ આયનીય સમીકરણ બે અર્ધ પ્રક્રિયા હલ કરો. OH સિવાયના પરમાણુને સંતુલિત કરો. હવે આવશે સોપા નંબર 4. બરાબર કોઈ ભૂલ નથી, એકદમ કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ છે. હવે સોપાન નંબર 4 OH ને સંતુલિત કરવા માટે H2O અને હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે બેઝિક માધ્યમ છે એટલે OH માઇનસ ઉમેરીશું. યસ ઓર નો? એસિડિક માધ્યમ હોય તો હું ઉમેરવાનું H પ્લસ. તો O ને સંતુલિત કરવા શું ઉમેરીશું આપણે? O ને સંતુલિત કરવા H2O અને હાઇડ્રોજનને માટે શું ઉમેરીશું? OH માઇનસ ઉમેરો. ભાઈ ભૂલથી કદાચ બહુ મહેનત કર્યા પછી બી પરીક્ષામાં પ્રક્રિયામાં ભૂલ થઈ જાય કે ભાઈ તમારી પ્રક્રિયા તમને બરોબર નહીં, તો એ તમને 3 માર્ક્સમાં 1 માર્ક્સ આપશે. કેમ આપશે? કેમ કે તમે આ સોંપવાનું લખો છો. તમારા ભાઈનો આવું છે આર્સેનિક વાળી પૂછાઈ હતી અભી हमारे लास्ट टाइम में अभी जा एग्जाम में, तो AS ની જગ્યાએ આર્સેનિક એટલે AS આવે ને તો મેં SR લખી દીધું. મને નથી ખબર, તો આખી પ્રક્રિયા કમ્પ્લીટ હતી પણ SR ની જગ્યા AS ની જગ્યાએ SR હતું, તો પ્રક્રિયા પહેલી ભૂલ ખોટી. હવે તમારી શરૂઆત જ ખોટી હોય તો અંત તો ખોટું જ આવવાનું છે. 4 માર્ક્સમાં પૂછાઈ ગયું છે અમારે, 1 નહીં 2 નહીં 3 નહીં 4 માર્ક્સમાંથી આખી પ્રક્રિયા ખોટી હતી તો એ મને 1 માર્ક્સ મળ્યું. તમે પૂછ્યું કે કેમ હતું તો કીધું આ સોપાનું લખ્યા હોય ને ગુજરાતીમાં તો એનો માર્ક્સ મળે. ઓકે, તો ઓને સંતુલિત કરવા H2O ઉમેરી દઈએ. તો ભાઈ અહીં તો હાઇડ્રોજન કે ઓક્સિજન છે જ નહીં, તો આની કોઈ માથાકૂટ નહીં, તો આને પહેલાં લખીને હટાવીએ. 2I માઇનસ gives I2. ઓકે, અહીં છે કશું નહીં, છે અહીં ઓક્સિજન, અહીં 4 છે અહીં છે 2. ઓકે, તો અહીં કરી દઈએ પહેલાં આપણને. જો હવે આ ગોખેલું હોય ને તો આ ફરક પડે. પ્લસ 2H2O અહીં આપણે 6 ઓક્સિજન. હવે અહીં કેટલા બાકી? 6 ઓક્સિજન થઈ ગયા, 2 હાઇડ્રોજન થઈ ગયા. હવે સિમ્પલ ડાયરેક્ટ અહીં હાઇડ્રોજનને સંતુલિત કરવા શું ઉમેરવાનું? OH માઇનસ. તો ઉમેરી દઈએ. કેટલા ઓક્સિજન છે ટોટલ? 6 ઓક્સિજન છે, તો MnO2 2 ઓક્સિજન તો આવી ગયા, 4OH માઇનસ 4 ઓક્સિજન આવી ગયા, 2 H2 હાઇડ્રોજન આવી ગયા. ગણી લો 4 હાઇડ્રોજન 2 4 ને 2 6 ઓક્સિજન બી થઈ ગયા. રાઈટ. હવે સોપા નંબર 5. સોપા નંબર 5 માં શું કરીશું? વીજભારને સંતુલિત કરવા માટે કોઈ એક બાજુ ઇલેક્ટ્રોન ઉમેરી દઈશું આપણે. અહીં OH માઇનસ કે H પ્લસ નહીં ઉમેરવાનું હા પાછું. ઓક્સિડેશન આંકમાં આપણે વીજભારને સંતુલિત કરવા શું ઉમેરીએ છીએ? બેઝિક માધ્યમ હોય તો OH માઇનસ, એસિડિક માધ્યમ હોય તો H પ્લસ. તો પરંતુ અહીં વીજભારને સંતુલિત કરવા સીધા આપણા ઇલેક્ટ્રોન જ ઘૂસેડી દેવાના. ઓકે, તો સોપા નંબર 5. સોપા નંબર 5 સોપા નંબર 5 વીજભારને સંતુલિત
કરવા શું ઉમેરવાનું? ઇલેક્ટ્રોન ઉમેરો. તમારી લાઈફમાં બી ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. ઇલેક્ટ્રોન ઉમેરો. તો ઇલેક્ટ્રોન ઉમેરીએ આપણે. ચાલો જોઈએ. પહેલા અહીંયા જણાવી દો તમને. અહીં છે 1 માઇનસ, અહીં છે 4 માઇનસ, બરાબર. તો હવે સિમ્પલ, 1 ની સામે 4 જણ છે. 1 ની સામે 4 જણ છે, ટકશે? ના ટકે. ભાઈ લડાઈ કરવાની નહીં. પછી તમે તો કહેશો હું એકલાને 4 ને ગાંઠી લઉં. ભાઈ ઇલેક્ટ્રોન છે, 1 ની સામે 4 છે, તો આપણે બીજા 3 લાવવા પડશે, તારે જઈને સમતુલિત થશે. ઓકે, તો અહીં 1 છે, નહીં 4 છે, તો અહીં 1 છે ડાબી બાજુ, નહીં 4 છે, બરાબર. ઓકે, તો આપણે કઈ બાજુ 3 ઉમેરવાના? પરફેક્ટ. એટલે અહીં 1 છે ને અહીં 4 છે, તો આપણે આ બાજુ ડાબી બાજુ 3 ઇલેક્ટ્રોન ઉમેરી દઈશું. MnO4 minus plus 2 H2O plus 3 electron gives, wow, MnO2 plus 4 OH minus હવે સીધો અહીં બી છે 2I minus gives I2. હવે વિચારો 2I minus અહીં I2, અહીં કેટલા ઇલેક્ટ્રોન બરાબર છે? અહીં સીધા 2 જણ છે લડવા માટે, કોઈ છે જ નહીં લડવા. તો થાય કશું? અરે સામું કોઈ હોય તો કંઈ હરાય કે જીતાય ને. તો સામું લડવા માટે આપણે 2 જણને મોકલી દઈએ, સોરી 2 ઇલેક્ટ્રોનને મોકલી દઈએ. હવે વીજભારને સંતુલિત કરવા ઇલેક્ટ્રોન ઉમેરો. હવે ઇલેક્ટ્રોન તો ઉમેરી દીધા, પરંતુ ઇલેક્ટ્રોન ઉમેર્યા પછી ઇલેક્ટ્રોન હજુ ઉમેરવા પડશે ને આ બંનેને સંતુલિત કરવા. તો અહીં કેટલા છે? 2 છે, અહીં છે 3. તો અહીં આપણે 2 વડે ગુણી દઈએ, અહીં આપણે આ સમીકરણને 3 વડે ગુણી દઈએ, એટલે બંને બાજુ કેટલા થઈ જશે? 6. લડાઈ એકદમ સંતુલિત, 6 ઇલેક્ટ્રોન. તો આપણે લખી દઈએ. એમ જોઈશું તો સીધું લખાય. જ્યારે દૂરથી જોઉં ને ત્યારે ખબર પડે છે કે ગાડી છે ને દરઅસલ એમ નીચે જાય છે ને. અચ્છા, ચાલો. MnO4 minus plus, sorry, 2 MnO4 minus plus 2 4 H2O plus 6 electron gives 2 MnO2 plus 8 OH minus. હવે આને આપણે કેટલા જોડે ગુણવાનું? 3 જોડે. તો 3, સોરી ઓલરેડી 2 છે, તો 6I minus gives 3I2 plus 6 ઇલેક્ટ્રોન. હવે સોપા નંબર 6, તો સોપા નંબર 6 માં આપણે બંને બાજુ સરવાળો કરી દઈએ. અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો, 2 અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો. ભાઈ તમે પ્રક્રિયાઓની સરવાળો કરશો ને તમને અહીંયા જ જવાબ મળે, પણ ચોપડીના હિસાબથી 7 સોપાન હોય તો આપણે કમ્પલસરી 7 સોપાન કરવા પડે. તો કે ભાઈ પહેલાં લખી દઈએ 2 MnO4 minus plus 4 H2O plus 6 electron gives 2 MnO2 plus 8 OH minus. હવે બીજી પ્રક્રિયા છે 6I minus gives 3I2 plus 6 ઇલેક્ટ્રોન. કોઈ કહેતું નહીં યાર, અહીં તમે 6 ઇલેક્ટ્રોન લખ્યા જ નહીં, તો અહીં 6 ઇલેક્ટ્રોન. ઓકે, હવે 6 ઇલેક્ટ્રોન ગયા. બીજું કશું ઉડતા લાગે છે? સેમ નહીં લાગતું? તો કે ભાઈ હવે સોપાન નંબર 7 કરી દઈએ, સરવાળો કરીએ. સોપાન નંબર 7, કઈ નહીં છે. સોપાન નંબર 7 માં ખાલી એટલું જ છે, ચકાસણી કરો. ચકાસણી
કરો તો ભાઈ લખી દો ને સીધું સીધું 2 MnO4 માઇનસ પ્લસ 4 H2O પ્લસ 6I માઇનસ gives 2 MnO2 પ્લસ 3I2 પ્લસ 8OH માઇનસ. અચ્છા જોઈ લો સમીકરણ ચકાસણી કરી લઈએ. આ વખત 2 મેંગેનીઝ છે. યસ 2 મેંગેનીઝ છે. 4 દુ 8 8 ઓક્સિજન નહીં 4 એટલે 12 ઓક્સિજન ટોટલ અહીં છે. 2 દુ 4 ઓક્સિજન અને 8 ઓક્સિજન એટલે 8 ને 4 12 ઓક્સિજન છે. પછી 2 4 દુ 8 હાઇડ્રોજન છે 8 હાઇડ્રોજન છે. 6I છે 3 દુ 6I છે. કરો ને કરશો તો બધું જ આવડશે, નહીં કરો તો કશું જ નહીં આવડે. परंतु कोशिश करनी पड़ेगी, करती रहनी पड़ेगी जब तक हार नहीं मानती हम. ओके तो भाई મળીએ બીજા વિડીયોમાં. આજથી હું તમને કીધું પ્લેલિસ્ટ બનાવીશ. દરેક જ પ્રક્રિયાઓ આપણે બધી પ્રક્રિયાઓ કરી નાખીશું. રપારપ કેવી રપારપ બધી જ પ્રક્રિયાઓ આપણે કરી નાખીશું. તો જ્યારે બી તમને ફુરસત મળે એટલે એક જ વખતમાં મિનિમમ એક બધી પ્રક્રિયાઓ 1 કલાક થશે. જો ટોટલ 1 કે 1.5 કલાક કે 2 કલાક થશે તમે જોવા જશો તો એમ. તો બધી પ્રક્રિયા આપણે ગોખી નાખીશું ફટાફટ, ગોખીને સમજી નાખીશું. સોરી. તો મળીએ બીજા વિડીયોમાં.